બીજાને હેરાન કરવાની. અને જે માણસની પ્રકૃતિ બીજાને હેરાન કરવાની હોય ને એ સારી નહીં. માણસની પ્રકૃતિ એવી હોવી જોઈએ કે આપણાથી કોઈ સુખી થાય. રમૂજ પણ સુખ કરે એવી હોવી જોઈએ. રમત પણ બીજાને સુખ થાય એવી હોવી જોઈએ. રમત પણ બીજાને દુઃખ થાય એવી ના હોવી જોઈએ. ભીમ એવું કરે કે કાગડાને રમત થાય ને દેડકાનો જીવ જાય. અને આ જગતમાં તમે ઓલ ઓવર માર્કિંગ કરો ને તો જીવ પ્રાણી માત્રને સૌથી વધારે જો હેરાન કરનારું કોઈ કોઈ તત્વ હોય ને તો એ માણસ છે. માણસ એટલો બધો સ્વાર્થી છે કે પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે એ નદીઓને નુકસાન પહોંચાડે, એ પર્વતોને નુકસાન પહોંચાડે, એ પૃથ્વીને નુકસાન પહોંચાડે, એ પર્યાવરણને નુકસાન પહોંચાડે, એ જંગલને નુકસાન પહોંચાડે, પશુ પક્ષીને જીવ જંતુને પણ નુકસાન પહોંચાડે. આ માણસનો સ્વભાવ છે. મેં તમને એક દિવસ કીધું હતું ને કે આપણો ઉત્ક્રાંતિવાદ એવું કહે છે કે મનુષ્યની ઉત્પત્તિ વાનરોમાંથી ધીરે ધીરે થઈ એટલે સ્વાભાવિક બીજાને નડવાની પ્રકૃતિ જન્મજાત આવે છે. અને મારી પાસે વાંદરાની ક્લિપ વધારે ગમે એમ હોય, મને બધા મોકલ્યા કરે છે. એની ખબર પડી ગઈ કે સ્વામીનું પ્રિય પ્રાણી વાનર છે. સ્વભાવ હોય માણસનો. અને અમારે સંસ્કૃત ભાષામાં તો એમ લખાણું કે સ્વભાવો મૂર્ધની તિષ્ઠતી. માણસ ગમે એટલો બળુકો હોય પણ સ્વભાવને વશ થઈ જાય છે. સ્વભાવ મૂર્ધની તિષ્ઠતી. સંસ્કૃતમાં એક શ્લોક લખાણો કે કદાચ કૂતરાને રાજા કરી દેવામાં આવે, રાજ સિંહાસન ઉપર બેસાડી દેવામાં આવે તો શું એ કઈ પગરખા ખાવાનું બંધ કરી દે? કદાચ કૂતરાને રાજા બનાવી દેવામાં આવે તો એ બૂટ ચંપલ ઉપાડવાનું કઈ બંધ ન કરી દે. એનો સ્વભાવ છે. માણસ ની એવી મોળી આદતો જે પડે છે, પછી મોળી આદતો એ માણસને પાડે છે. આ માવા ખાવા એ શું છે? ગુટકા ખાવા, બીડી પીવી, ડ્રિંકિંગ કરવું, આ બધું જ તે સ્મોકિંગ કરવું, આ બધી જ મોળી આદતો છે, બેડ હેબિટ્સ. પેલા આપને એ આદત પડે ને પછી આદત આપણને પાડે. હમણાં એક ભાઈ બહુ દારૂ પીતો તો તેની ઘરવાળી પછી પિયર વહી ગઈ છૂટા છેડા કરીને. હવે એને એમ છું મૂકી દઉં પણ ઓલી કે હવે હું પાછી ન આવું. તૂટ્યું. એક તો શોર્ટેજ ને એમાં તૂટ્યું. હવે આ મેળ પડે? આ મોળી આદત. એક જુવાનિયાનો સંબંધ થવાનો હતો. તે કન્યાએ કીધું કે હું કહું એ બધું તમે છોડવા તૈયાર છો? તો કે હા, તું પ્રિય કે એ બધું છોડવા તૈયાર. તો કે મા બાપને તમે છોડી દેશો? તો કે હા, હું મા બાપને છોડી દઈશ. તમારા ઘર પરિવારને છોડી દેશો અને મારી સાથે આવી જશો? તો કે હા, હું મારા ઘર પરિવારને છોડી દઈશ. અને પછી કન્યાએ એટલું કીધું કે તમે જે આ 135નો માવો ખાઓ છો એ છોડી દેશો? તો કે બેન, જ્યાં તારી બા ઘરે બોલાવતી હશે. છોડી દઉં. પીવાના પૈસા નથી, હાલો છોડી દઉં. એટલે આ બધી બેડ હેબિટ છે જે માણસને હેરાન કરે. અને સમાજે મારો પ્રયાસ તો એટલા માટે છે, આપણા મોદી સાહેબ દેશ વિદેશમાં જઈને વાતો કરે કે અમારો ભારત દેશ યુવાન દેશ છે. આજે દુનિયામાં સૌથી વધારે યુવાનો ભારત દેશમાં છે. પણ મને એમ થાય છે કે આ મારા ભારત દેશના યુવાનો નિર્વ્યસની ને નિડર હોવા જોઈએ. વ્યસનોમાં માય કાંગલા થઈ જાય એ યુવાનોને શું કરવાના? આજે કેટલો વ્યસનમાં આપણું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે.
એટલે આવી મોળી આદતો આપણામાં કંઈ પણ હોય તો એને છોડવાનો પ્રયાસ કરો. ભીમના જીવનમાંથી પણ તમે જોજો, ભીમ એટલું બધું આદર્શ પાત્ર ન થયું જેટલા યુધિષ્ઠિર થયા. શુક્રવાર કોઈ પણને હેરાન કરણી માણસ કોઈ દી સુખી ન થાય, એ કોઈના દિલમાં એનું સ્થાન ન થાય. પેલાના જમાનામાં તો બે જણા બેઠા હોય તો વાહેથી શેડા શેડી બાંધી દેતા. અમુક અમુક સ્વભાવો માણસના. તમને હું એક ક્લિપ બતાવું. એક જણો બિચારો ટ્રક પાસે ઊભો છે, એક જણો વાહેથી આવીને ખિસ્સામાં ફટાકડો નાખી ગયો. પરિવારમાં બે દી બહાર જાય ને તો આખો પરિવાર યાદ કર્યા કરે, ક્યારે પાછા આવે, ક્યારે પાછા આવે. મીઠું મધુરું જીવન હોય, મીઠી વાણી હોય, મીઠું જીવન હોય, મીઠો સ્વભાવ હોય, અને વ્યક્તિ જ્યારે આ પૃથ્વી છોડીને જાય ને ત્યારે હજારોની આંખો હુકાય નહીં કે આવો હારો માણસ જતો રહ્યો. અને મોળા સ્વભાવ હોય, મોળી આદતો હોય, મોળી કુટેવો હોય, અને આપણે જાય ના લોકમાંથી લોકો રાજી થાય, ખારું થયું, ગો ગઈ, આમ કે. માટે ભીમના જીવનમાંથી આપણે શીખીએ કોઈને હેરાન ક્યારે ન કરવા. અને આ સમાજમાં અમુક ટકા લોકો ઈર્ષ્યાને કારણે દુઃખી છે. એની પાસે કાંઈ નથી એટલે એ દુઃખી નથી, પણ એની પાસે એના નજીકના કોઈ આગળ જતા રહે, આગળ વધી જાય છે, એને કારણે એ દુઃખી છે. ઈર્ષ્યા તત્વ બહુ સૂક્ષ્મ તત્વ છે, અને પ્રાણી માત્રને ઈર્ષ્યા દુઃખી બહુ કરે છે. ભાઈઓ આગળ વયા જાય, આડોશી પાડોશી આગળ વયા જાય, ગામના લોકો આગળ વયા જાય, એ માણસથી દેખાતું નથી. મને ટ્રક વાળા બહુ ગમે. એ બિચારા વાહે લખે ઈર્ષ્યાળુને આશીર્વાદ. દુર્યોધનની જેમ કોઈ દી કોઈની આરે ઈર્ષ્યા ન કરવી. જેના ભાગ્યમાં જેટલું ભગવાને લખ્યું છે એટલી એની પ્રગતિ થવાની ને એને કોઈ રોકી નહીં શકવાનું. હું તમે ખોટા ઈર્ષ્યામાં બળશો તો નુકસાન આપણને જ હશે. આપણા જ ભાઈઓ આગળ જતા હોય તો ટાઢી આંખો કરવી. સારું, આપણા ભાઈઓ આગળ વધ્યા ને કોક દી કામમાં આવશે. આપણા પાડોશી કે આપણા ગામના કોઈ મોર જાતા હોય, જવા દેવા. એક બહુ સરસ મેં વાક્ય વાંચેલું કે બધા એમ ઈચ્છે કે તમે સારું પરફોર્મન્સ કરો, બહેતર પરફોર્મન્સ કરો, એવું બધા ઈચ્છતા હોય, પણ કોઈ એવું નથી ઈચ્છતું કે અમારા કરતા બહેતર પરફોર્મન્સ કરો. તમે સારું કરો એ બધાને ગમે, પણ એના કરતા સારું કરીએ તો પાછું એને ન ગમે. આ ઈર્ષ્યા છે. હજી જુવાન પેઢી તો થોડીક ઈર્ષ્યાથી બચે છે. આ જૂનવાણી અમુક છે ને, જૂનવાણી જે ખોપર્યું એમાંથી ઈર્ષ્યાઓ તો જાતી જ નથી. અમુક ગામડે આપણે જાય ને તો આ દિવાળી ઉપર કોઈ બિચારા બધા અહીંથી સુરતવાળા જાય એટલે એમાં વળી કોઈએ મર્સિડીઝ ગાડી લીધી હોય અને ગામમાં ગાડી નીકળે ને એટલે ઓલા બાપાઓ હોય ને આમ નેજવા માંડે, એલા કોનો ગગો નીકળ્યો? તો કે ભાઈ આ શંભુ કરશનનો 4 વ્હીલ લીધી લાગે છે. કે પડખે કડવા કાકા બેઠા, હા કે 4 વ્હીલ લીધી લાગે છે. પડખે સગનભા બેઠા હોય, એની પડખે મગનભા બેઠા હોય, ઈ વળી બોલે હપ્તે લીધી હશે, હપ્તે. ઈ કે ગાડી ઓલાની હપ્તા એને ભરવાના, પણ ચિંતા આવડા કરે, મૂળ એનાથી દેખ્યું જાય નહીં ભાઈ. કોઈને ગાડી થાય, કોઈને બંગલા થાય, એમાં રાજી રહેવું. ઈર્ષ્યા શું કરવાની? હા, આને કરવું હોય તો એવું કરો કે એના કરતા 2 બંગલા આપણે વધારે થાય એની મહેનત કરો. ઓલાને પાછા પાડવાની મહેનત કરવાની જરૂર નથી. દુર્યોધનનું પાત્ર હવે શરૂ થાય છે મહાભારતમાં, અને એન્ડ સુધી દુર્યોધન પાંડવોને પાછા પાડવા માટે જ મહેનત કરતો રહ્યો. દુર્યોધન કોઈ દી 2 પાંદડે ન થયો. સદૈવને માટે ઈર્ષ્યાથી એને કેટલા કાવતરાઓ કર્યા, ઈર્ષ્યાથી એને કેટલા છળ કપટ કર્યા, પણ એક પણ કાર્યનું સક્સેસ ન ગયું. અને એટલા માટે ક્યારેય કોઈએ કોઈની સાથે ઈર્ષ્યા ન કરવી. અને ઈર્ષ્યા છે ને ઝાઝી નાતમાં બહુ હોય.
તમારે તમારા વાળામાં ને અમારે અમારા વાળામાં. અને ઈ નાચમાં એટલું રે ભાઈ, અને ઈ સહન કરવું પડે બધાયને. હવને હવની નાચ. મને એક ભાઈ કહેતો તો જુવાનીઓ, મને કે તમારે સ્વામી હારવા અમારી નાચ કોઈ અમને આગળ ન જાવ. મેં કીધું ભાઈ બાપા બજે કાગડા કાળા જ હોય, અમે બોલી નહીં. મેં કીધું એટલું, બીજું શું હોય અહીંયા. મેં કીધું એટલે ઓલો એક કઠિયારો કુવાડો લઈ અને વૃક્ષની એક ડાળ કાપતો હતો. એટલે જે ડાળ કપાતી હતી ને એ ડાળ રડતી હતી. એટલે બીજી ડાળે એમ કીધું કે બેન તું રડશો શા માટે? આ કુવાડાનો તો ધર્મ છે, આપને લાકડાને કાપવા એનો ધર્મ છે, એટલે કાપે એમાં તારે રડવાનું શું? અને ત્યારે જે ડાળ કપાતી હતી ને ડાળ એટલું બોલી કે કુવાડો કાપે એનું મને દુઃખ નથી, પણ એમાં હાથો આપણી નાતનો થયો છે ને, કે દુઃખ તો એનું છે, હાથો આપણી નાતનો થયો છે.